શતાબ્દી મહોત્સવ નિમિત્તે ચિકાગો માટે ઉજવવાનું છે. એને માટે દિનકરભાઈ ઇન્ડિયામાં હતા ત્યારથી બધાને આમંત્રણ આપીને આવ્યા છે. જેને જેને આવવું હોય ને આવજો, બધાને વિઝા મળી જશે. એટલી એવી તૈયારી દિનકરભાઈ બધાને આમંત્રણ આપ્યું છે. અને એની શરૂઆત હવે આજે થઈ ગઈ. ગઈકાલે આપણે પહેલાં અહીંયા ભાગવત પારાયણ નિમિત્તે વિજય સ્વામીને આપણા તારદેવના યુવકોને તૈયાર કર્યા હતા રાજુભાઈ ઠક્કર સાથે. એ મોસ્ટલી બધાને જ વિઝા મળી ગયા. હવે એમનું વર્કઆઉટ પછી આગળ દિનકર દાદા અને વસીભાઈને બધા કરશે. એટલે કહેવાનું શું છે, અમે 1998ના બી વિટનેસ છીએ. જ્યારે દિવ્ય એકતા મહોત્સવ કાકાજીનો ઉજવાયો હતો ત્યારે બી દિનકર દાદાએ બધાને આમંત્રણ આપ્યું હતું. અને એ વખતે અમે નિયરલી 30 ફ્રોમ ઇન્ડિયાથી આવ્યા હતા. અને ત્યારે બી જેણે જેણે વિઝા માટે એપ્લાય કર્યું એ બધા જ વિઝા ગ્રાન્ટ થયા હતા. એટલે કાકાજીનો જે સમયો કરવાનો છે તે કાકાજી આખો એક ડિવાઇન પ્લાન હોય ને એમ આપણને લાગે કે આપણે તો ખાલી એમના હાથા બનવાનું છે. અને એ એમનું સમયો આપણે બધા ભેગા મળીને ઉજવીએ એમાં એમને વધારે આનંદ છે. અમે 93માં અમે કાકાજીનો દિવ્ય એકદમ અમૃત પર્વ ઉજવ્યો હતો. ત્યારે તો પવઈમાં બી અમે મુઠ્ઠી પર હતા. પણ બધાને એટલો ભરોસો હતો ભરતભાઈ ને વસીભાઈ જે કે એમ આપણે કરવું છે. અને ત્યારે ભરતભાઈ બધાની સેવા બી એટલી લખી હતી. અમે સોનાબાને વાત કરી તો સોનાબાના આટલી બધી પછી સેવા એમ સોનાબાના દિલમાંથી બી નીકળી ગયું. અને જેને બધાની 75,000 રૂપિયા મિનિમમ સેવા લખેલી ભરતભાઈએ. અને બધા જેમને દે વર નોટ એટલા એફોર્ડિંગ હતા કે નહીં ખબર, પણ બધાએ હા પાડી. અને જે થયું એ બધાનો સેવા બી થઈ. અને જે બધાને એ લોકોને સામાન્ય રૂમો હતી, ઝૂંપડા જેવું હતું, એ બધાના ફ્લેટ થઈ ગયા. એ કાકાજીના સમયે અમે લોકોએ ભાગ ભજ્યો. એટલે કાકાજી એટલે જેમ કહેતા આપણા દાદુ એટલે દો હાથ છે દેનેવાલા. એમના માટે આપણે જેવી કરીએ તે તો અઢળક એનો કરીને જ આપે છે. તો આપણા શતાબ્દી મહોત્સવ માટે બી આપણે બધા ભેગા મળીને એવો ઉદ્ઘોષ મુંબઈમાં તો થઈ ગયો છે. અહીંયા બી આવે મહાપૂજા એ રીતે જ વસીભાઈ અહીંયા આવ્યા છીએ કે આપણે મહાપૂજા કરીને બધા ભક્તોને ભેગા કરીએ અને આપણે એક મેસેજ આપીએ. અને બધાને કહે છે કે એટલા તમારા રિલેટિવ્સ ફ્રેન્ડ્સ જે હોય એને બી તમે એમાં પાર્ટિસિપન્ટ કરો. તો આપણે અત્યાર સુધી અમે લગભગ 16 મહાપૂજા કરી અને હજુ 10 દિવસ છે. હવે એમાં કેટલી થશે આઈ ડોન્ટ નો. પણ જ્યાં જોઈએ ત્યાં બધા એમના ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ ને બધા એટલા લગભગ નિયરલી 40-50 જણ તો હોય જ છે. ગઈકાલે બી અમે અહીંયા નેપર વેલીમાં કરી મહાપૂજા. ત્યાં બી તન્ના સાહેબના બધા ફ્રેન્ડ્સને બધા આવ્યા હતા. અને એવરીબડી ઇઝ એન્જોઈંગ. તો ટૂંકમાં બસ એ જ કહેવાનું કે આપણે બધા ભેગા મળીને આપણે તો શું કાકાજી પપ્પાજીનું ઋણ અદા કરશું. પણ આ શતાબ્દી પર્વ આવ્યો છે તો આપણે હા ગળતે કરીએ. દિનકર દાદા, ભરતભાઈ, વસીભાઈ, ગુરુજીને બધા ભેગા મળીને જે નિર્ણય લે એમાં આપણે ટેકો કરીએ. એ જ પ્રાર્થના સજાન સાહેબ.